હે સર્વશક્તિમાન, અમારા આકાશમાંના જીવતા પરાક્રમી દેવ, પવિત્ર પવિત્ર સર્વશક્તિમાન પરમેશ્વર, આ સૃષ્ટિનું આદિકરણ તથા જે આમેન છે, જે વિશ્વાસુ છે, હે મહાન પ્રભુ, અમારા આત્માનો ઉદ્ધાર કરતા, અમારે સારું માર્ગ સત્યતા જીવન, અમારા માટે જીવન અને પુષ્કળતાનું જીવન. મહાન પ્રભુ, અમે આભાર માનતા માનતા, સ્તવન કરતા કરતા તારા પરમ પવિત્ર સ્થાનમાં અમે પ્રવેશ કર્યો છે. અને ઓ દેવનું હલવાન, તારા પવિત્ર રક્તમાં અમને ઢાંકી દો અને પવિત્ર આત્માની આગમાં હજુ પણ અમને આગળ તારું ભજન આત્મા સત્યતાથી કરવા, આત્માની દોરણીમાં ચાલવા, યહોવાના આત્માથી શીખેલા લોક તરીકે પરમેશ્વર પિતા અમને તારી અંદર આગળ વધવાની કૃપા આપો. હવે અમે અમારા સર્વ ગીતો, સ્તોત્ર અને સર્વ સ્તુતિના નાદ, આભાર સ્તુતિના અર્પણો તમારી આગળ માન્ય કરીએ, તમારી આગળ પ્રભુ અમે અર્પણ કરીએ છીએ અને તમે તેને માન્ય કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ. આ કેટલી સુંદર સવાર છે અને ખ્રિસ્ત ઈસુમાં આપણે કેટલા બધા ભાગ્યવાન પ્રભુના સંતાનો છીએ કે સર્વશક્તિમાન પરમેશ્વરનું ભજન કરવા આપણા શહેરના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણથી આપણે પ્રભુની હજુરમાં આવ્યા છે. અને તેની સાથે હું પિતાનો ખૂબ જ આભાર માનું છું. આનંદથી પણ પ્રભુના બાળકો, દીકરીઓ આવી છે, દરેકને માટે હું પ્રભુનો આભાર માનું છું. જ્યારે પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરવી હોય ત્યારે આપણને કોઈ સ્થળ દૂર નથી લાગતું. પ્રેઝ ધ લોર્ડ. ઇબ્રાહીમને દેવે કીધું કે ઓ ઇબ્રાહીમ, તારા એકના એક દીકરાનું તું અર્પણ કર. અને દેવે કીધું જે જગ્યા હું તને બતાવું તે જગ્યા પર તું તારા એકના એક દીકરાનું અર્પણ કર. અને શાસ્ત્ર કહે છે વહેલી સવારે, ઇબ્રાહીમની વહેલી સવાર કેટલા વાગે છે નથી ખબર. કેટલા એકની સવાર 4 વાગે, કેટલા એકની સવાર 3 વાગે, કેટલા એકની 5, કેટલા એકની 6 અને કેટલા એક 11 વાગે પણ ગુડ મોર્નિંગ હોય છે, હે ને? નથી ખબર આપણને, પણ એટલું ખબર છે કે વહેલી સવાર એટલે સૂર્ય ઉગ્યો તે પહેલા તે ઉઠ્યો હશે ને પોતાના દીકરાની સાથે લાકડા લઈને, ચાકરની સાથે, ગધેડાની સાથે ચાલતો નીકળ્યો. અને બાઇબલ કે છે ત્રીજા દિવસે મોરિયા પહાડોમાંનો એક પહાડ દેવે તેને બતાવ્યો. મોરિયા દેશમાં એક પહાડ નથી, પહાડોનો દેશ એમ લખવામાં આવ્યું છે. બાઇબલ કહે છે કે જેમ યરુશલેમની આસપાસ પહાડો આવેલા છે તેમ યહોવા તેના ભક્તોની આસપાસ છે. પ્રેઝ ધ લોર્ડ. એ પહાડો પર, પહાડોમાંનો એક પહાડ પર ઇબ્રાહીમ ગયો. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. ચર્ચ, પરમેશ્વરની ખૂબ સ્તુતિ થાવ. એ પહાડ નીચે તેના ચાકરોને વગેરેને રહેવા દીધું. દીકરો અને બાપ, તમે જાણો છો ઉત્પત્તિ 22, દીકરાએ લાકડા ઉઠાવ્યા, પિતા ચાલ્યા. રસ્તામાં દીકરો પૂછે છે પિતાને, બાપને પૂછે છે, દેવને અર્પણ કરવા જઈએ છે, લાકડા છે, અગ્નિ પણ છે, પણ દેવને અર્પણ કરવાને ઘેટું કે અર્પણ ક્યાં છે? અને ઇબ્રાહીમ કે યહોવા પૂરું પાડશે. અને તમે જાણો છો તે પહાડ ચડતો તેણે ત્યાં વેદી બાંધી, પોતાના દીકરાને દોરડાથી બાંધ્યો. કેમ કે ગીતશાસ્ત્ર 118 માં લખેલું છે કે વેદીના સિંગો સાથે બલિદાનને દોરડાથી બાંધો. રખેને બલિદાનનું ભેટું કે બલિદાન કરનારું, બલિદાન આપનારું જે જાનવર, જે બી શુદ્ધ પશુ છે, કૂદકો મારીને જતું રહે ના, બાંધ. પોતાના દીકરાને બાંધ્યો
બાઇબલ કે છે છરો પણ ઉગાડ્યો અને દેવે કીધું તારો હાથ દીકરા પર ન નાખ. હું બહુ સ્તુતિ કરું છું ચર્ચ તમારા માટે. તમે ઘણી દૂરથી આવો છો. પાસ્ટર જીરાજ આપના નામના ફેમિલી માટે હું આભાર માનું છું. આપણા એ દિવસોની અંદર આવું સુંદર ચર્ચ ન હતું. આપણે નીચે બેસતા હતા. તમે તમારી પત્ની ને તમારા બાળકો સાથે લાલબાગથી ચાલતા હતા. પાસ્ટર સાચી વાત છે. ઈમો રોઝમેરી સાચી વાત છે. બે ચોટલી પાડીને અહીં આવતી હતી. ચાલતા આવતા હતા. તેઓની પાસે આ જગ્યા પર આવવાના પૈસા પણ નહોતા. પણ તેઓનું હૃદય કે છે અમે દેવની સ્તુતિ કરવા છીએ. અને આજે પાસ્ટર જીરાજ અને એમનું કુટુંબ પ્રભુમાં આશીર્વાદ છે. Praise the Lord. All night prayer હોય. શુક્રવારે બાળકો યુનિફોર્મમાં આવતા. મને આ વાત કહેતા બિલકુલ ખરાબ નથી લાગતું. અમે હોલ નાઇટ પ્રેયરમાં આટલા બધા લોકો નહીં, બહુ થોડા. બરાબર પાસ્ટર જીરાજ? બહુ થોડા લોકો. અમે આખી રાત પ્રાર્થના કરતા. ઈમો સફેદ હાફ પેન્ટ, સફેદ શર્ટ અને એના સ્કૂલનો જે ડ્રેસ છે એમાંથી આવતો. નાઇટની અંદર 11 વાગે 12 વાગે નાનું બચ્ચું ચોખા ખાય અને હું એને જોઈ રહું. હું એની માટે કંઈક પાથરું અને પીલો લઈને આવું અને હું એને સુડાવું એટલે એકદમ જાગૃત થઈને એટલે ઊંઘવું નથી એને. અને પછી હું એને પ્રેમથી સુડાવતી. રોઝમેરી સાચી વાત છે. પાસ્ટર સાચી વાત છે. આપ ગવાહો પરમેશ્વર की हजूर में. પ્રેઝ ધ લોર્ડ. અને અહીંથી ચાલતો એ છોકરો સ્કૂલમાં જતો. હું આજ આપને કહું છું તમે જે દેવના રાજ્યમાં વાવો છો તે તમે લણશો. એવરી ડે, હર રોજ, હર એક પલ. તમે જાણો છો આપણે ઘેરાની અંદર છે અને ઘેરા પવિત્ર દૂતોનો ઘેરો છે. કેમ કે ગીતશાસ્ત્ર 34માં બાઇબલ કહે છે તેના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે. માટે 24 અવર્સ દૂતો આપણને વોચ કરે છે અને આપણો રેકોર્ડ પુસ્તકોની અંદર નોંધવામાં આવે છે. એમને નથી લખવામાં આવ્યું કે જો હું થોડી બહારમાં આવું છું અને દરેક વ્યક્તિને તેના બદલો હું ફરી આપીશ. એમને નથી લખ્યું કે પુસ્તકો ઉઘાડવામાં આવ્યા. ઓ પ્રભુના બાળકો, ધન્ય છે તમને. દેવના રાજ્યમાં તમારી ધાર્મિકતા, તમારી આત્મિકતા, તમારી સંગત, તમારું આજ્ઞાપાલન, તમારો વિશ્વાસ, તમારી નમ્રતા, તમારી સહનશીલતા, દેવની અર્થે ઠંડા પાણીનું પ્યાલું આપવાની પણ સેવા તમે મોટી સેવા સમજો છો. ખુરશીઓ ગોઠવવાની સેવા તમે મોટી સમજો છો. ચોક્કસ દેવના રાજ્યમાં તમે એનો બદલો પામશો. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું આ સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આ સન્ડે મોર્નિંગ ચર્ચ સર્વિસમાં પરમેશ્વરની પવિત્ર ઉપસ્થિતિ, આકાશમાંના હજારો દૂતો અને સાહેબોની મોટી ભીડ વચ્ચે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનું સ્વાગત કરું છું. અને મારી રોજની હંમેશાની પ્રાર્થના છે કે પરમેશ્વરની કૃપા તથા શાંતિ તમારા જીવનોમાં હંમેશા રાજ કરો. આમેન. જેને સારું આપણે તેડવામાં આવ્યા, પસંદ કરવામાં આવ્યા અને બાઇબલ કે છે મુદ્રાંકિત કરવામાં આવ્યા. એક સિક્કો લાગેલો છે. હાલે એક મુદ્રા લાગવામાં આવેલી છે આપણા ઉપર. હાલેલુયા. એ હું આપને કહું છું પ્રિન્સિપાલનો એ સિક્કો નથી, ડાયરેક્ટરનો એ સિક્કો નથી, ડાયરેક્ટરની એ મુદ્રા નથી, કોઈ મોટી મહાન વ્યક્તિ કે રાજાની એ મુદ્રા નથી, એ સિક્કો નથી, પણ સર્વશક્તિમાન પ્રભુની એ મુદ્રા અને પરમેશ્વરની સાઈન છે. અને તમે ભાગ્યવાન પ્રભુના બાળકો છો કે ચાહે તકલીફ કે મુસીબત, નિંદા કે અપમાન, ભરપૂરી કે કોઈ કમી ઘટી, સારું કે ભૂંડું તમને કદી સ્પર્શ નથી કરતું. પણ તમે દોડતા પ્રભુની પવિત્ર હજુરમાં આવો છો એ બહુ મોટી બાબત છે. બાઇબલ કહે છે દાઉદના શબ્દમાં મારા આવશ્યક ખોરાક કરતા મને તારું વચન મધ કરતા મીઠું લાગે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કે દાઉદ કહે છે હજારો દિવસો કરતા તારા આંગણામાંનો એક દિવસ
ફરતા મારા પ્રભુના મંદિરનો દરવાન એટલે કે ચોકીદાર દરવાજો ખોલો, આવો બેસો. દરવાન થવાની માટે પણ એ કહે છે મને સારું લાગે છે. જો તમને પ્રભુની સેવાની અંદર દરવાજો ખોલવાની સેવા આપવામાં આવે કે કોઈને કહેવામાં આવે કે તમે ખુરશીમાં કોઈને બેસાડો કે તમે હાલેલુયા વ્યવસ્થાની સેવામાં આવો, સેવા નાની નથી. એ કિંગડમ ઓફ હેવનની છે, સ્વર્ગ રાજ્યની સેવા છે. અને એ રાજ્ય ડગમગતું નથી, એ રાજ્ય કદી પણ તૂટતું નથી. પણ બાઇબલ કહે છે એ રાજ્ય સદાકાળને માટે છે, સર્વકાળને માટે રાજ્ય છે. અને એ માટે અંતિમ સમયની અંદર હું અને તમે પ્રભુમાં તેડાયેલા, બોલાયેલા, પસંદ કરેલા સંતાનો છે. આ સગળી બાબતો માટે આવો આપણા હાથ ઊંચા કરી તેને ધન્યવાદ આપીએ. એક એક બાળક મોં ખોલીને ધન્યવાદ આપીએ, કેમ કે તમે ભાગ્યવાન છો. થેન્ક યુ ફાધર, થેન્ક યુ જીસસ. આ માટીના પાત્ર, ખેતરના ફૂલના જેવી જેની જિંદગી, ઓ પાણીના પરપોટી, અને ઓ મારા પ્રભુ મચ્છર જેવી જિંદગીની અંદર, ઓ માટીના પાત્રમાં મૂલ્યવાન ખજાનો, ઓ પ્રભુ તમે મૂકી અમને ભાગ્યવાન સ્ત્રી અને ભાગ્યવાન પુરુષ અને ભાગ્યવાન બાળકો બનાવ્યા માટે આભાર માનીએ છીએ. તમારી કૃપા અનંતકાળિક આશીર્વાદોમાં પ્રવેશ કરતા અમારો આત્મા કહે છે હે મારો આત્મા યહોવાને સ્તુત્યમાન. તેના સર્વ ખારો તું ભૂલી ન જા. તે તારા સર્વ પાપોને માફ કરે છે, તે તારા સર્વ રોગોને મટાડે છે, તે તારા માથા પર હાલેલુયા કૃપાને રહેનો મુગટ મૂકે છે, તે તારા મુખને ઉત્તમ વાનાથી તૃપ્ત કરે છે, જેથી ગરુડી બેઠે તારી જુવાની તાજી કરાય. હે બાપ, અમે તારી સ્તુતિ કરીએ છીએ ઓ લોર્ડ. અમારા અપરાધો અને અમારા ગુનાઓ પ્રમાણે તમે અમારી સાથે વર્તતા નથી, પણ તમે યાદ રાખો છો કે મનુષ્યનું બંધારણ કેવળ ધૂળનું છે. તમે કોપ કરવે ધીમા, દયા કરવે ઉતાવળા. તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ ઈસુના નામમાં, આમેન. પ્રેઝ ધ લોર્ડ. આવો આજના વચન પાસે આપણે જઈશું. ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય અને આપણે ખોલીએ તેની 15મી કલમ. ઉત્પત્તિ 28મો અધ્યાય અને તેની 15મી કલમ. આવો આપણે સાથે વાંચીએ. લગભગ આ કલમ બધાને મોડે થઈ ગઈ હશે. હાલેલુયા. આવો ઉત્પત્તિ 28:15. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નહીં મૂકીશ. આમેન. પ્રભુ અમારા સ્વર્ગીય પિતા, આ વચનને અમે સ્વીકારી લઈએ છીએ. અને ઓ મારા આકાશમાં મારા પ્રભુને મારા બાપ, આ વચન અગ્નિ પર શેકીને, પવિત્ર આત્માના આગ પર શેકીને મને અને તમારા બાળકોને વહેંચી આપો. અને એની માટે આ માટીના પાત્રનો તમે ઉપયોગ કરો. આ જીભનો એક એક શબ્દ પવિત્ર આત્મા દ્વારા, દેવ થકી દેવને માટે બોલવામાં આવે, કેમ કે દરેક દેવનો શબ્દ જીવન અને પુષ્કળતાનું જીવન આપે છે. હા પ્રભુ, અમને આશીષ કરો પ્રભુ ઈસુના નામમાં, આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે પ્રભુની બહુ સ્તુતિ કરીએ. જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદોને પામ્યા પછી યાકૂબના જીવનની અંદર જે પરિસ્થિતિ આવી અને યાકૂબના જીવનની યાત્રા વિશે આપણે કેટલાક મહિનાઓથી, કેટલાક સન્ડેથી આપણે જ્યેષ્ઠ પુત્રપણા વિશે જોઈ રહ્યા છીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આપણે એક પછી એક નાના બાબતો વિશે જોતા રહ્યા અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ છીએ. આજે આપણે પણ, હું અને તમે પણ આત્માની અંદર
જ્યેષ્ઠ પુત્રપણાના આશીર્વાદ પામી ચૂકેલા છે. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે યાકૂબના પત્રમાં બહુ જ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે વચનથી જન્મેલા છે, બોલો વચનથી જન્મેલા, વચનથી જન્મેલા છે તે ખ્રિસ્ત ઈસુની અંદર પ્રથમ ફળ છે. આમેન. આપણે બધા દેહથી આપણા મા બાપથી જન્મેલા સંતાન છીએ, પરંતુ બે પ્રકારના જીવનો આપણા જીવનમાં છે. હાલેલુયા. અને હું પ્રભુનો ખૂબ આભાર માનું છું, મા બાપથી જન્મ પામેલા પૃથ્વી પર આપણે મનુષ્ય છીએ. બોલો મનુષ્ય. અને શાસ્ત્ર ડિક્લેર કરે છે અને કહે છે સર્વ મનુષ્ય મારા છે. માટે જેટલા આપણે પ્રભુની હજુરમાં નમ્યા છે તે, અને બીજા એટલા બધા માનવો છે પૃથ્વી પર કે જેઓ હજુ સાચાઈને, પ્રભુને, ઈસુને, જીવનને નથી જાણતા, પણ એ મનુષ્ય પણ પ્રભુના છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સર્વ એટલે સર્વ, અને સર્વ મનુષ્ય પ્રભુના છે. માટે રાહાબબાઈ, જેના વિશે બાઇબલ ડિક્લેર કરે છે કે તે વેશ્યાબાઈ હતી, મતલબ દેહના પાપની અંદર ફસાયેલી હતી. પણ આ સ્ત્રીએ જ્યારે ઇસ્રાયેલના દેવની મહાનતાને જાણી અને તેણે કહ્યું કે ના, તમારો દેવ જેવો દેવ કોઈ નથી. તમારી એન્ટ્રી, તમારું આવું સાંભળીને ઓ સર્વના રાજાઓના હાજા ગાંજા ગગડી ગયા છે. હું તમને વિનંતી કરું છું કે મારો અને મારા બાપનો, મારા સગાના કુટુંબનો બચાવ કરવામાં આવે. એની એ કન્ફેશન, એની એ સેવા, એના એ નાની બાબત, અને એની કિરમચીરમની દોરી કહેવામાં આવી, આ દોરી તું લટકાવ. હાલેલુયા. અને દોરી બારીમાં લટકાઈ લીધી. એ બારીમાં લટકાયા પછી એ ઘરની અંદર કઈ પ્રકારના લોકો હશે. પણ પ્રભુએ કીધું જો કિરમચીરમની દોરી લટકાવેલી છે, ઘરમાં જે આવે છે એમાંથી એકનો નાશ નહીં થાય, પણ તારા સગા આ ઘરની બહાર જશે, અને જો તે મરણ પામે તો તેનું રક્ત તેના માથે. હાલેલુયા. અને આપણને નથી ખબર કે આ રહાબે 25 ને 50 ને કેટલાને પોતાના ઘરમાં બોલાવ્યા. હાલેલુયા. જેઓએ રહાબનો અવાજ સાંભળીને ઘરમાં આવ્યા તેઓને ધન્યવાદ. બની શકે તેમાં કોઈ વ્યભિચારી હોય, બની શકે તેમાં કોઈ મૂર્તિ પૂજક, બની શકે કોઈ ખૂની, બની શકે કોઈ મારામારી કરનાર, બની શકે કોઈ દુષ્ટ આત્માથી પીડિત, બની શકે કોઈ દેવાદાર, બની શકે કોઈને, હું આપને કહું છું, દુષ્ટમાં દુષ્ટ માણસમાં હોઈ શકે. પણ જેટલા એ લાલ કિરમચીરમની દોરીના ઘરમાં હતા બધા બચી ગયા. બોલો પ્રભુ ઈસુની જય. હાલેલુયા. બોલો રક્તમાં જીવન છે, આજ્ઞા પાલનમાં જીવન છે, વિશ્વાસમાં મહિમા છે, અને વિશ્વાસ કરે છે તે મરતો નથી પણ સદા જીવે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તે સમૃદ્ધિ બાઈને મળ્યો. સમૃદ્ધિ બાઈ એ આપણે જાણીએ છીએ પાપી સ્ત્રી હતી. તારી સાથે જે રહે છે તે તારો પતિ નથી. તને 5 હતા, પણ તારી સાથે જે રહે છે પતિ નથી. એટલે તમે સમજી શકો છો એ કયો આળો સંબંધ હશે. પણ આ સ્ત્રીએ પ્રભુ પર વિશ્વાસ કર્યો. હાલેલુયા. આ સમૃદ્ધિ સ્ત્રીએ પ્રભુ પર વિશ્વાસ કર્યો, અને દેવે કીધું કે જે પાણી હું આપું છું એ પાણી જો કોઈ પીવે છે તો તે કદી મરશે નહીં. અને આ બાઈએ કીધું હાલેલુયા, મને પાણી જોઈએ, પણ તારી પાસે પાણી કાઢવાનું સાધન નથી. અને પ્રભુ તો એ પાણી વિશે બોલતો હતો, અને તેણે કીધું હે બાઈ, જો તું દેવના દાનને જાણતી હોત તો તું મને કહે કે હું તને પાણી આપત, ને પાણી જે પીવે છે તેના પેટમાંથી જીવતા પાણીનો ઝરો રહે છે, તે મરશે નહીં, અને તે જીવશે, તે સદા હાલેલુયા તૃપ્ત રહેશે. અને બાઈએ કીધું મને પાણી પા. પ્રેઝ ધ લોર્ડ. અને દેવે તેની આગળ રિવીલ કરી દીધું કે તે કોણ છે. હાલેલુયા. ધન્ય છે તે સ્ત્રી અને પુરુષ જેની આગળ દેવ પોતાની ઓળખાણ આપે છે.
એ કહે છે હા, આ પહાડ પર અમારા પિતૃઓ પ્રભુનું ભજન કરતા, અને હા અમે જાણીએ છીએ કે મસીહ આવવાનો છે. તે જાણતી હતી પણ તે પાપી હતી. તે પિતૃઓના ભજનને પણ જાણતી હતી, સેવાને જાણતી હતી. મસીહ આવનાર છે પણ તેને ખબર હતી, પણ તે પાપી હતી. પણ જ્યારે તેણે પોતાનું જીવન પ્રભુને સોંપ્યું અને ઈસુ પર તેણે વિશ્વાસ કર્યો, હું આજ આપને કહેવા માંગુ છું, બાય તારણ પામી જાય. હું આજ આપને કહેવા માંગુ છું, તમારામાંથી કોઈ પણ વ્યક્તિ ગમે તે હોય પાસ્ટની અંદર, પ્રભુ કદી પાસ્ટ યાદ નથી કરતા. એ વાદળના જેમ પાપને ત્યાંથી હટાવી દે છે, વાઇપ કરી દે છે, સમુદ્રના ઊંડાણમાં નાખી દે છે. માણસ પોતાના પાપને યાદ કરે, પણ બાઇબલ કહે છે તે યાદ નથી કરતું. અને તેથી તમે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, ખ્રિસ્તના રક્ત દ્વારા ઉદ્ધાર પામેલા પ્રભુના બાળકો છો. હાલેલુયા. તમારામાં દેવનો મહિમા છે, તમારામાં દેવનો ન્યાય પણ છે, તમારામાં દેવનું નામ છે, તમારામાં દેવનો આત્મા છે. તમે દેવથી એકલા પસંદ કરાયેલા એમ નથી, પણ પસંદગીની સાથે તમે મુકરર કરેલા છો. અને જેટલા ખ્રિસ્તની સાથે જોડાય છે તે સર્વ આત્માની અંદર ખ્રિસ્તની સાથે જોડાય છે. આત્મા મરતો નથી, અને આપણે એવા આત્મા, એવું જીવન પામ્યા નથી કે જે રડવું અને દાંત પીસવું હોય. આપણા માટે સદાનો મહિમા, આનંદ અને જીવન છે. પ્રેઝ ધ લોર્ડ. અને તેથી હું પ્રભુનો આભાર માનું છું. પ્રભુની સ્તુતિ થાવ. દેવે યાકૂબને કહ્યું હતું, મેં તેને જે કંઈ કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. તમે બધા બાઇબલ વાંચો છો જ, અને કદાચ કોઈને કંટાળો આવતો હોય તો આજથી ચાલુ કરી દેજો, કેમ કે આ બાઇબલ દેવનું વચન છે. અને આમાં જે કંઈ કરાર પવિત્ર આત્મા દ્વારા કરવામાં આવેલો છે અને લખવામાં આવેલો છે, જેના પર પવિત્ર આત્માએ મુદ્રા કરી છે, એ મારા અને તમારા માટે છે. ચેતવણી છે તો મારા અને તમારા માટે છે. ઠપકો તો મારા અને તમારા માટે છે. આશીર્વાદ તો તમારા અને મારા માટે છે. પણ દરેક શબ્દ મને અને તમને જીવન આપે છે. હું તને એ બધું પૂરું કર્યા વગર મૂકી દઈશ નહીં. અને આવો યાકૂબની યાત્રામાં ઉત્પત્તિ 35 અધ્યાય ખોલી. ઉત્પત્તિનું પુસ્તક તેનો 35 અધ્યાય, અને હું તેની પહેલી કલમથી વાંચું છું. ઉત્પત્તિ 35 પહેલી કલમથી. અને દેવે યાકૂબને કહ્યું, ઉઠ. બોલો, ઉઠ. અને દેવે યાકૂબને કહ્યું કે ઉઠ, બેથેલમાં જા. બેથેલમાં જા ને ત્યાં રહે, અને તું તારા ભાઈ એસાવની આગળથી નાઠો હતો ત્યારે જે દેવે તને દર્શન આપ્યું હતું તેને સારું ત્યાં તું વેરી બાંધ. અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે હતા તેઓને કહ્યું, તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો, ને પોતાને શુદ્ધ કરો, ને પોતાના લુગડા બદલો, અને આપણે ઉઠીને બેથેલ જઈએ. અને જે દેવે મારા દુઃખના દિવસે મારું સાંભળ્યું, ને જે રસ્તે હું ચાલ્યો તેમાં જે મારી સાથે રહ્યો તેને સારું ત્યાં હું વેરી બાંધીશ. હાલેલુયા. મારા દેવે દુઃખના દિવસે મારું સાંભળ્યું, જે રસ્તે હું ચાલ્યો એ ચાલતા મારા રસ્તામાં દેવ મારી સાથે હતો, હું તેને સારું વેરી બાંધીશ. ચોથી કલમ. અને તેઓએ તેમની પાસે જે અન્ય દેવો હતા તથા તેમના કાનમાં જે કુંડળો હતા તે યાકૂબને આપ્યા. અને યાકૂબે શેખેમની પાસે
એલન વૃક્ષ તળે તેઓને દાટી દીધા અને તેઓ ચાલતા થયા અને તેઓની ચારે ગમના નગરોમાં મોટું ભય લાગ્યું ને તેઓ યાકૂબના દીકરાઓની પૂઠે નહીં પડ્યા. અને યાકૂબ પોતાની સાથેના સર્વલોક સુદ્ધા કનાન દેશનું લૂઝ જે બેથેલ કહેવાય છે તેમાં આવ્યો અને તેણે ત્યાં વેદી બાંધી અને તે જગાનું નામ એલ બેથેલ પાડ્યું, કેમ કે તે તેના ભાઈઓના મોં આગળથી નાઠો હતો અને દેવે તેને ત્યાં દર્શન આપ્યું. અને રીબકાની દાઈ દબોરા મરી ગઈ ને તેને બેથેલ પાસે એલોન વૃક્ષ તળે દાટવામાં આવી અને તે વૃક્ષનું નામ તેણે એલોન બાકુર પાડ્યું. પ્રભુ આ વચનથી આપણી સાથે વાત કરવા માંગે છે, કેમ કે આપણે પણ બેથેલ તરફ જઈ રહ્યા છીએ. હાલેલુયા. આપણી યાત્રા બેથેલ એટલે દેવનું ઘર. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુનું વચન કે હું આવીશ. હું શું કરીશ? આવીશ. આવો યોહાન 14 માં આ વચન લખવામાં આવ્યું છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય અને ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે. હાલેલુયા. ત્રીજી કલમ યોહાન 14:3. અને જો હું જઈને તમારા માટે જગ્યા તૈયાર કરીશ તો હું પાછો આવીશ. બોલો, પાછો આવીશ ને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું, બોલો, જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. હાલેલુયા. જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. માટે બાઇબલ કહે છે હું આવીશ. પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ દો. એ સ્વર્ગીય દેશમાં પ્રભુ પોતાની મંડળીને લેવાને જલ્દી આવવાનો છે, પણ દેવ એવી મંડળીને લેવા આવવાનો છે જે નિર્દોષ, નિષ્કલંક, દાગ, કરચલી વગરની, મહિમાવંતી. અને માટે તેવું કહે છે, જેવો તમારો આકાશમાંનો બાપ પવિત્ર છે તેવા તમે પવિત્ર થાઓ. સિસ્ટર એસ્ટર સંપૂર્ણ થઈ ચૂક્યા નથી, પણ સંપૂર્ણતા તરફ તે દોટ મૂકે છે. પાઉલની સાથે હું મારું લાઈફ કે તમે તમારા લાઈફને કમ્પેર કરી શકતા નથી. પાઉલના વાપરેલા રૂમાલોથી માતા સાજા થયા. પાઉલને દેવે ત્રીજા આકાશમાં ઉંચકી લીધો. પાઉલના દ્વારા દેવે અદ્ભુત કામો કર્યા. તે પ્રેરિતોમાં મુખ્ય ગણાયો. તેને અદ્ભુત કાર્ય કર્યા. નવા કરારમાં સૌથી વધારે પત્ર પાઉલે લખ્યા. છતાં પાઉલ કહે છે હું સંપૂર્ણ થઈ ચૂક્યો નથી, પણ હું સંપૂર્ણ થવાને દોડું છું. જે જૂનું છું એને હું ભૂલી જાઉં છું. હાલેલુયા. હું વિસરી જાઉં છું. પાછળ છે એને હું વિસરી જાઉં છું અને હું આગળ વધું છું. ચર્ચ હું આજ આપને કહેવા માંગુ છું, પાછળનું ભૂલી જઈને આગળ જઈએ, કેમ કે આગળ આપણા માટે મોંઘટ છે. આગળ આપણા માટે જીવન છે. આપણા માટે આગળ એક મોટું સ્વાગત છે અને સ્વાગત નાનું નહીં હોય. આપણું સ્વાગત કરવામાં આવશે ત્યારે આકાશમાંથી હું આપને કહું છું, સ્વર્ગીય નાદ સાથે પ્રભુ પોતાની મંડળીને લેવા આવશે. રણસિંગડાનો અવાજ હશે. દૂતો પરમેશ્વરની સ્તુતિ કરતા હશે અને દેવની મંડળીનું હાલેલુયા હલવાન મધ્યે પિતા મધ્ય દેવની મંડળીનું સ્વાગત કરવામાં આવશે. 1976 16 ઓક્ટોબર અમારા એક દુઃખોની અંતનો સમય હતો. ભયંકર દુઃખોમાં અમે 16 ઓક્ટોબર સુધી જીવ્યા. પિતાને નોકરી ન હતી અને એ સમયમાં મારી મોટી બહેનનું લગ્ન કરવામાં આવ્યું. લગ્નની મિજબાની હતી ચા અને ટોસ્ટ. લગ્ન માટે મારી સિસ્ટરનો ડ્રેસ હું 120 રૂપિયાનો, જેને એ સમયમાં બ્રાસો સાડી કહેતા હતા. તમારામાંથી કદાચ તમારા મમ્મી કે મોટા લોકોને ખબર હશે, મારી ઉંમરના લોકોને, કે બ્રાસો કાપડ કેવું હતું. એ સાડી પહેરીને મારી સિસ્ટરે લગ્ન કર્યું.
પણ તેણે પોતાના લગ્નના દિવસે એ ગીતને રેકોર્ડ કર્યું હતું અને આ ગીતના શબ્દ આ છે. हिमान में दौड़ पूरा होने से स्वर्ग राज्य में ना पाने को उड़ जाऊंगा, वतन बदलूंगा, सदा राजा सामे रहूंगा. फरिश्तों के सारे घर मुझे स्वागत लग्नનો समय પણ તે ગાય છે કયા मेरे दुल्हा के साथ कहो दुल्हो स्वर्गीय दुल्हा के साथ. हालेलुया. એ પોતાના લગ્નમાં સ્વર્ગીય બાબતને યાદ કરીને તેણે ગીત ગાયું. હું આજ આપને કહેવા માંગુ છું કે આ દૂતો આપણું સ્વાગત કરશે. પ્રેઝ ધ લોર્ડ. જાન આવે તો લેવા જાય, દુલ્હાને બાય કરે, વોટેવર, પણ આ જે આપણું સ્વાગત થવાનું છે એ દુનિયામાં આકાશ અને પૃથ્વીમાંથી કદી નથી થયું. એ થશે ને તાળી પાડી ધન્યવાદ. એમાં આપણો ભાગ છે. દેવે કહ્યું ઓ યાકૂબ, દેવે કીધું યાકૂબ ઉઠ, બેથેલમાં જા. પ્રભુ આજે મંડળીને કહે છે તમે ઉઠો. હાલેલુયા. ઊંઘના જાગ, મોયામાંથી ઉઠ. ખ્રિસ્ત તારા પર પ્રકાશ પામશે. हालेलुया. और प्रकाशित था केम के तारो प्रकाश આવ્યો છે. પ્રભુએ કીધું એ તો યાત્રામાં જ હતો ને, એ યાત્રામાં જ હતો ને. લાબાના ઘરમાંથી બેઠેલ જવાબ નીકળ્યો હતો ને, બીજું ડેસ્ટિનેશન હતું એનું. એક જગ્યાએ નીકળ્યો. રસ્તાની અંદર તેણે એસાવ પોતાના ભાઈને ભેટ આપી. બધું તમે જાણો છો. રસ્તામાં તેણે એમ પણ કીધું તું મને આશીર્વાદ આપતો જ હું તને જવાબ દઈશ. પ્રેઝ ધ લોર્ડ. એ તો બેથેલ તરફ જ જતો હતો, છતાં દેવે તેને કીધું ઉઠ અને ત્યાં જા, બેથેલ જા. હું આજે આપને કહું છું તમે બધા આજે કયા માર્ગમાં છો? આજે બધા તમે બધા બેથેલ તરફ જ જઈ રહ્યા છો. મતલબ કે સ્વર્ગીય કનાન તરફ જ તમે જઈ રહ્યા છો. હું પણ મારી યાત્રામાં મારા પિતાને, મારા દેવને મળવાને નીકળી છું. હું પણ એ મહાન પરમેશ્વરની આજ્ઞા માટે હું આગળ વધી રહી છું. તમે વધી રહ્યા છો, છતાં દેવ કહે છે ઉઠ. હાલેલુયા. ઉઠ અને શું કર? બેઠેલ જા. આજે ફરી વખત આપણો પ્રભુ આપણને કહે છે તારી જે પરિસ્થિતિમાં છે એમાંથી તું ઉઠ. ઓ લથડતા ઘૂંટણો, થાકી ગયેલા હાથ, ઓ તમે ઊભા થઈ જાઓ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તમે થાક્યા છે, નો પ્રોબ્લેમ, ઉઠો. પ્રેઝ ધ લોર્ડ. કનાન નજદીક છે, બેથેલ નજદીક છે. પ્રભુ કહે છે જો હું થોડી વારમાં આવું છું. પ્રભુના બાળકો લગભગ 1982 ની સાલ 81 या 82 મારું એકદમ જૂનું બાઇબલ ખોલવું પડે, જે મારા ડાયરીના રૂપમાં અમુક બાબતો લખી છે. અને એ સમયની અંદર પ્રભુની સ્તુતિ ખાઓ. મારા પિતાજીએ, અમે લોકો ભાડાના મકાનમાં રહેતા હતા. મારા પિતાજીએ ચર્ચ બનાવ્યું.
કેમ કે જે જગ્યા હતી એ જગ્યામાં દેવનું કામ હતું, બહુ જાગૃતિ હતી, બહુ અદ્ભુત સેવાઓ ચાલતી હતી ને મારા પપ્પાને લાગ્યું કે અહીંયા પ્રભુનું મંદિર હોવું જોઈએ. હાલેલુયા. અને તેઓએ ચર્ચ બનાવ્યું. જ્યારે ચર્ચનો ઉદ્ઘાટનનો સમય હતો, હું, સિસ્ટર યુનિસ અને પાસ્ટર ઓગસ્ટીન અમે અહીંથી ગયા પછી એ પ્રાર્થના શરૂ થઈ. જે સેવક દ્વારા ઉદ્ધાર પામી હતી એ લાઈનમાં જ હું એક જગ્યા પર બેઠી હતી. અમે બેઠા હતા અને પ્રભુની સ્તુતિ થાઓ એક ગીત ગવાતું હતું. એક ગીત ગવાતું હતું અને ગીતના શબ્દ આ છે. ગીતના શબ્દ કહે છે, यीशु मसीह जल्दी आएगा, हमारा दुख खत्म होएगा, यीशु मसीह जल्दी आएगा, हमारा दुख खत्म होएगा, नरसिंह का फांदलों में फूंकेगी ये दिसंबर के उठाए जाएंगे, यीशु मसीह जल्दी आएगा, हमारा दुख खत्म होएगा. મારી વીકનેસ મારી હું નથી ગાઈ શકતી, પણ આ ગીતો મારા જીવનને આનંદિત કરી દે છે. હાલેલુયા. આ ગીત ગવાતું હતું ને ત્યાં એક મનસુખભાઈ કરીને એક ભાઈ હતા, એ દર્શન જોઈ રહ્યા. દર્શનમાં એણે એક સ્ત્રીને જોઈ અને બહુ મોટી સ્ટેજ પર એ સ્ત્રી ઊભી છે અને વચન પ્રગટ કરે છે. વચન પ્રગટ કરતા કરતા એનો ચહેરો પ્રકાશિત થઈ ગયો, ચહેરો દેખાવાનું બંધ થઈ ગયું. ચહેરા પછી આખું જેના શરીરની ફિગર દેખાય છે, પણ કેવળ પ્રકાશ અને વચન સંભળાય છે, સંભળાય છે, સંભળાય છે. આ ગીત પૂરું થતા મને પ્રભુના સેવકે કીધું, એસ્તર તું સાક્ષી આપીશ. ત્યારે હું સેવા નથી કરતી, મારું કામ હતું પ્રાર્થના જ, મધ્યસ્થી. મારી જે સેવા હતી ફક્ત મારા નાના ભાઈ બહેનો વચ્ચે હતી. હું મારા નાના ભાઈ બહેનોને લઈને બેસતી, ગીતો ગાતા, મેં વચન વાંચતા, પ્રાર્થના કરતા. તે મારું ઘરથી મિનિસ્ટ્રી હતી. પણ પ્રભુની સ્તુતિ કરું છું, એમણે કીધું મને સાક્ષી આપ. એટલે મેં ઓકે, પ્રભુના સેવક કહે છે મારે ઊભું થવું જોઈએ. અને મેં મારા તારણની વાત કરી, મને મળેલા આત્મિક બોધની માટે મેં વાત કરી, મારા જીવનનું મિશન, મારી ઈચ્છા શું છે. મારા ઈચ્છા એક જ, મારી ભૂખ છે કે નાશ જતા આત્માઓ બચી જાય. તમને ખબર છે યોહાનમાં બાઇબલ કહે છે કે દેવની ઈચ્છા નથી કે કોઈ પણ આત્મા નાશમાં જાય, પણ દરેક બચી જાય. અને ઈસુ પોતાના વિશે કહે છે મારા બાપની ઈચ્છા પૂરી કરવી એ જ મારું અન્ન છે. એક જ ધગસ કે આત્માઓ બચી જાય. ઓ રાત્રે ને દિવસે અંદરનો એક અવાજ, એક આત્મિક ભૂખ, એક લગન, પ્રભુ આત્માઓને બચાવી લે. અને મેં કીધું મારી ઈચ્છા છે કે નાશમાં જતા આત્માઓ બચી જાય. એ સમયે એ દર્શનમાં મને નહોતું થયું કે મેં જે તમારી આગળ કીધું હતું કે મેં પ્રભુને કીધું કે મને સ્ત્રી કેમ બનાવી, પુરુષ બનાવ્યો, બધું સારું. અને દેવે કીધું કે શું કુંભાર માટીને પ્રશ્ન પૂછે. એ સમય એ વાણી, એ સમય એ શબ્દ મારી પાસે ન હતા. તે પહેલાની વાત કરું છું. મે બી 81 આઈ ડોન્ટ નો, બરાબર મને યાદ નથી સાલ મને કે 79, મે બી 79 હોઈ શકે, મે બી 79. બસ માટે હું યાદ નથી મને. અને મનસુખભાઈ ઉભા થયા અને પછી મેં સાક્ષી આપી અને હું બેઠી અને મનસુખભાઈ ઉભા થયા અને એમણે કીધું આજ બાબતનું મને હમણાં દર્શન થયું. જ્યારે યેશુ મસીહ જલ્દી આયેગા ગીત ગવાતા હતા ત્યારે મેં બહુ મોટું સ્ટેજ જોયું. મેં લાખોની સંખ્યામાં મેદની જોઈ અને એક ચહેરો મેં જોયો અને તે સંદેશ આપતો હતો. અને હું વિચાર કરતો હતો કે આ ચહેરો કયો છે, આ ચહેરો કોણ છે. હું તો એવી કોઈ વ્યક્તિને ઓળખતો જ નહોતો. અને ત્યાર પછી એના મુખમાંથી પ્રકાશ આવ્યો અને પ્રકાશમાંથી તે સંદેશ આપવા લાગી, ઓ આ બહેન છે. આજ પ્રભુની સ્તુતિ કરું. એ વર્ષોથી 8 વર્ષ સુધી હું પણ કનાન તરફ, બેથેલ તરફ જઈ રહી છું, તમે પણ જઈ રહ્યા છો. પણ આજે પ્રભુનું વચન કે છે ઉઠ. ઇવન સિસ્ટર એસ્તરને પ્રભુ કહે છે ઉઠ.
આ રસ્તામાં દેવનો આત્મા મને કે છે ઉઠ અને બેઠેલ જા. અહીંયા બેઠેલી દરેક વ્યક્તિને પ્રભુ કહી રહ્યો છે કે ઉઠ અને બેઠેલ જા. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યાં જઈને શું કર? ત્યાં જઈને તું વેદી બાંધ. હાલેલુયા. તું મારે સારું જા અને વેદી બાંધ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ મારી અને તમારી પાસે શું માંગે છે? સોનું, રૂપું, ચાંદી, બળદ, ઘેટા, બકરા. પ્રભુને જસ્ટ આપણા મુખ દ્વારા સ્તુતિનું અર્પણ છે. અને આ વેદી પર સ્તુતિ આ શરીરનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે એવા અર્પણ સિવાય બીજી કઈ વેદી અને બીજું શું માંગે છે આપણો પ્રભુ આપણી પાસે? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ઉઠ, બોલો ઉઠ. અને બેથેલમાં જા અને બેથેલમાં જ રહે. પ્રભુની ઈચ્છા છે કે આપણે સદા તેની સાથે રહીએ. અને બાઇબલ કહે છે કે દેવ તેની યાદ દેવડાવે છે તારા ભાઈથી તું નાતો હતો ને અને મેં તારી સાથે વાત કરી હતી તું ત્યાં જા. પ્રેઝ ધ લોર્ડ. અને હવે આપણી માટે જે મેસેજ છે તે બીજી કલમ છે, પણ મને નથી લાગતું કે હું આ 10 મિનિટમાં મેસેજ પૂરો કરી શકીશ કે નહીં. ના પૂરું કરી શકું તો આવતા સન્ડે હાજર થઈ જજો. એમ નહીં મેસેજનો ટાઈમ થઈ એટલે જઈએ ના, બિફોર મારો બોસ આવી ગયા હોય અને હું જઉં તો શરમજનક કહેવાય. આપણો બોસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી મધ્ય હાજર થઈ જાય છે અને તે કહે છે આશીર્વાદો લઈને તે તારી સામે આવે છે. આપણો પ્રભુ અહીંયા હોય તે પહેલા આપણે આવીએ. અને ચર્ચ હું તમને એપ્રિશિએટ કરું છું, વખાણ કરું છું કે તમે બધા જલ્દી જાઓ છો, પણ ક્યારેક શેતાન એવો વિચાર ના લાવે ચાલશે સંદેશ ચાલુ થાય પછી જઈએ. ના, દેવનું તે દેવનું અને કાયસરનું તે કાયસરનું આપો. તમે તમારી નોકરી, તમારા જોબ, તમારા ધંધા પર રેગ્યુલર છો તો પ્રભુની હજુરમાં રેગ્યુલર રહેવું કેટલું જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. બીજી કલમ. હાલેલુયા. અને યાકૂબે પોતાના ઘરનાને તથા જે સર્વ તેની સાથે હતા તેઓને કહ્યું તમારામાં જે અન્ય દેવો હોય તેઓને દૂર કરો ને પોતાને શુદ્ધ કરો ને પોતાના લુગડા બદલો. પ્રભુનું વચન કે યાકૂબે ઘરનાને કીધું, ઘરનાઓને કીધું. બોલો ઘરનાઓને, બહાર નહીં. પોતાના લોકોને, પોતાના ફેમિલીને, પોતાના લોકોને શું કહ્યું? ઘરનાને કહ્યું. બહુ હાલેલુયા. જેઓ તેની સાથે હતા તમારામાંથી અન્ય દેવ દૂર કરો. નંબર 1. નંબર 2, પોતાને શુદ્ધ કરો. નંબર 3, લુગડા બદલો, વસ્ત્ર બદલો. બેથેલ જવા માટે આ 3 વસ્તુ બહુ જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. તમારામાંથી અન્ય દેવને દૂર કરો. પ્રભુનું વચન કે હું દેવ છું, મારા સિવાય કોઈ આકાશ અને પૃથ્વીમાં દેવ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને દેવ કે છે હું મારો મહિમા, મારી સ્તુતિ, મારું ગૌરવ હું બીજાને આપતો નથી. હાલેલુયા. એ દેવ જ છે, પોતાનો મહિમા નહીં આપે બીજાને. પૃથ્વી ન હતી તે પહેલા તે હતો જ, આજે પણ છે અને સદા રહેવાનો છે. અને તેણે 10 આજ્ઞાઓ આપતા બહુ જ કીધું કે મારા સિવાય તારે સારું બીજો કોઈ દેવ ન હોવો જોઈએ, ન આકાશમાં, ન પૃથ્વીમાં કે બીજી કોઈ જગ્યામાં. અને તું તારે સારું કોઈ પ્રતિમા ન બનાવ તો તેનો આવર્ણન ન. આ દેવનું વચન છે જે પવિત્ર શાસ્ત્ર બાઇબલ કહે છે. અને આજે હું આપને કહેવા માંગુ છું, તમે અહીંયા બેઠેલા છો તો તમે એમ કહેશો કે અમે ઈસુ સિવાય કોઈને માનતા જ નથી. ના, બીજા કોઈને નહીં માનતા. અમે પ્રેઝ લોર્ડ બોલીએ છીએ, અમે સ્તુતિ જ કરીએ છીએ, અમે એવરી સન્ડે ચર્ચમાં જઈએ છીએ. બધી જ વસ્તુ બહુ સારી છે, બહુ સારી છે. તો પણ દેવ એમ કહે છે કે તારામાંથી તો અન્ય દેવને દૂર કરવાય. શા માટે? હું આજ આપને કહું છું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિવાય બીજા કોઈ પર પ્રેમ કરવો એ તમારો દેવ છે. પ્રભુને માન આપવાની જગ્યા તમે બીજી કોઈ પણ બાબતને માન આપો છો તો એ તમારા માટે ઊંચ સ્થાન છે. અને પ્રભુ ચાહતો નથી કે આપણા પ્રભુને બીજો નંબર મળે. આપણો પ્રભુ ચાહે છે કે આપણે હંમેશા તેને પ્રથમ સ્થાન આપીએ. તું તારા પૂરા મનથી, પૂરા બળથી તારા દેવની તું શું કર? સેવા કર, એને પર પ્રેમ કર. હાલેલુયા.
જો આપણે દેવની આજ્ઞા પાળવામાં આપણા પ્રભુને પાછળ સમજીએ છીએ તો આપણે જઈએ છીએ બેઠેલ જરૂર, પણ some દેવ is inside. કોઈ એવી વસ્તુ છે જે દેવ કરતા વધારે સ્થાન લઈ રહ્યું છે અને પ્રભુને નહીં ગમે. પ્રભુએ એલીને કીધું, એલી યાચક હતો, એ લેવી કુળનો હતો, અને દેવે કીધું કે ઓ એલી, તારા દીકરાઓ મારા કરતા બીજાને વધારે સ્થાન આપે છે. અને તેને કીધું એલીને, જે મને માન આપે છે તેને હું માન આપું છું, જે મને હલકો ગણે છે અથવા તુચ્છ ગણે છે મને તુચ્છ ગણું છું. તમને ખબર છે પહેલા સમયની અંદર કે ચર્ચ, હું આજે આપને કહેવા માંગુ છું, આપણે સ્વર્ગીય કનાન તરફ જઈતા આકાશમાં સૈન્ય છે અને આપણા જીવનની અંદર સૌથી વધારે પ્રેમ આપણે પ્રભુ પર કરીએ, સૌથી પ્રથમ સ્થાન આપણે તેને આપીએ. બાઇબલ કહે છે તારા સર્વનું પ્રથમ ફળ તું તારા દેવને આપ અને તારા કોઠારો ભરાઈ જશે અને ઉભરાઈ જશે. પ્રેઝ ધ લોર્ડ. હર બાબતની અંદર પ્રભુને એક ટકો પણ ઓછો નહીં, પ્રભુને 100%. હાલેલુયા. આધીનતાની અંદર પ્રેમ કરવામાં, પ્રાર્થના કરવામાં, હર બાબતની અંદર પ્રથમ સ્થાન તારામાંથી તું. અને બીજી બાબત એમ લખેલી છે, 5 મિનિટમાં ના પૂરું થાય પણ ફરીથી આગળ વધીશું. પોતાના ઘરમાં જો તેની સાથે હતા તેઓને તેણે કહ્યું અને કે પોતાને શુદ્ધ કરો. બોલો શુદ્ધ કરો, શુદ્ધ કરો. અને આવતા સન્ડે હું આ બીજી કલમ તરફ જઈશ. પ્રભુ મને મદદ કરે કે હા, શુદ્ધ કરવું અને કપડાં બદલવું એટલે શું છે. હા ને, તમારામાંથી ઘણા બધા, મતલબ કે મોસ્ટ ઓફ લોકો જાણો છો કે વસ્ત્ર બદલવું એ શું છે. હાલેલુયા. તમારામાંથી ઘણા બધાને ખબર છે કે શુદ્ધ થવું એટલે શુદ્ધ છે. બાઇબલ કહે છે જે શુદ્ધ છે તે શુદ્ધ થતો જાય. જે પવિત્ર છે તે હજુ પવિત્ર થતો જાય. પિત્તર કહે છે હું મારા પગ ધોવા નહીં દઉં, મને પૂરો ન વઢાવો. અને દેવે કીધું ના, જે નાયો છે એને ફરીથી નાવાની જરૂર નથી, મને તારા પગ ધોવા દે. અને જો પગ ધોવા નથી દેતો તો મારે અને તારે કઈ લાભ ભાગ નથી. પ્રભુના બાળકો આપણે નાહેલા છે, આપણે પ્રભુની અંદર પ્રભુ આપણને શુદ્ધ કર્યા છે, છતાં કોઈ એવી બાબત આપણા પગમાં ચોંટેલી છે. અને આજે આપણો પ્રભુ આપણને કહે છે તમે શુદ્ધ થાઓ. હાલેલુયા. બોલો શુદ્ધ થાઓ, વસ્ત્ર બદલો. અને આવો હું પ્રયત્ન કરું છું 4 મિનિટમાં આ બાબતને પૂરું કરવાની. જખારિયા પ્રવચનનું પુસ્તક, જખારિયા પ્રવચનનું પુસ્તક, અને ત્યાં પ્રભુનું વચન 3જી અધ્યાયમાં આ પ્રમાણે કહે છે, પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઉભો રહેલો અને તેની જમણે હાથે તેના વૈરી તરીકે શેતાન ઉભો રહેલો તેને મને દેખાડ્યો. યહોવાએ શેતાનને કહ્યું કે શેતાન, યહોવા તને ધમકાવે. હા, યરૂશાલેમને પસંદ કરનાર યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખૂણું નથી? યહોશુઆ તો મેલા વસ્ત્ર પહેરીને દૂત આગળ ઉભો હતો. કેવા વસ્ત્ર હતા યહોશુઆના? યહોશુઆ કોણ હતો? પ્રમુખ યાજક. બોલો પ્રમુખ યાજક નહીં, પ્રમુખ યાજક. પ્રમુખ યાજક વર્ષમાં એકવાર હોલી ઓફ હોલી પરમ પવિત્ર સ્થાનમાં દેવની આગળ તે દયાસન પાસે જતો. બધા નહીં, એક હાઈ મિશન આપેલું, એક હાઈ શું કહેવાય કે સેવાનું ભાગ્ય, એક બહુ મોટું એને સ્થાન મળેલું છે પ્રમુખ યાજક તરીકે. અને બાઇબલ કહે છે કે તે દેવની વેદી આગળ હતો, દેવની વેદી આગળ હતો. અને બાઇબલ એમ કહે છે એક બાજુ શેતાન ઊભો છે અને એક બાજુ દૂત ઊભેલો છે. પ્રભુના બાળકો, આજ પ્રભુ આપણી સાથે વાત કરવા માંગે છે. તમે અને હું ઓર્ડિનરી નથી. બોલો, હું ઓર્ડિનરી નથી. પ્રભુનું વચન પિત્તરના પત્રમાં કહે છે કે તમે તો તેની પસંદ કરાયેલી પ્રજા, રાજમાન્ય યાજક વર્ગ, પસંદ કરાયેલી પ્રજા છે, તેના ખાસ લોક છે. અંધારામાંથી તે તમને અજવાળામાં લાવેલો છે. આપણે લેવી કહેવાની યોગ્ય ન હતા, યાજક કહેવાની યોગ્ય ન હતા, ખાસ પ્રજા કહેવાની યોગ્ય ન હતા, તેના લોક કહેવાની યોગ્ય ન હતા.
ઇવન તેના બાળકો કહેવાની યોગ્ય ન હતા, પણ તેણે આપણી યોગ્યતા તાળી હાલેલુયા. પરમ પવિત્ર સ્થાનની સેવા માટે દેવે આપણને નિયુક્ત કર્યા, બોલાવ્યા, પસંદ કર્યા. કેટલી બધી મોટી બાબત છે. પાસ હોય તો ક્રિકેટ જોવા જવાય, ન તો ના જવાય, હે ને? પાસ હોય તો અમુક જગ્યાની અંદર જઈ શકાય, ન તો ના જઈ શકાય. ધનવાન છો, બધું છે, પણ પાસ નથી. વિઝા નથી તો દેશની અંદર તમે એન્ટ્રી કરી શકતા નથી. બધું છે તમારી પાસે, પણ વિઝા નથી. હું આજ આપને કહેવા માંગુ છું કે આપણા પ્રભુએ આપણને યોગ્યતા આપી છે. સ્વર્ગીય પાસ, સ્વર્ગીય વિઝા, અરે સ્વર્ગીય આશીર્વાદ. અને દેવના લોકને કોણ રોકી શકે? પ્રેઝ ધ લોર્ડ. પ્રભુએ આપણને ઉચ્ચ પદ આપ્યું છે. બોલો ઉચ્ચ પદ. ઉચ્ચ પદ. આપણે પ્રભુના શરીરના અવયવો છે. આપણે ક્રિસ્તનું શરીર છે. આપણે એની ખેતી છે. આપણે જગતનું મીઠું છે. આપણે હાલેલુયા જગતનું અજવાળું છીએ. આપણે તેની દ્રષ્ટિમાં મૂલ્યવાન છે. આપણે તેની આંખની દીકી છે. આપણે કેટલું મોટું ભાગ્ય પામી ચૂકેલા લોકો છે. આપણી પોસ્ટ હાઈ છે. Praise the Lord. પ્રભુનું વચન કે જે યહોશુઆ યાજક, પ્રમુખ યાજક, દૂત પણ ઊભો છે, શેતાન પણ ઊભો છે, અને વસ્ત્ર મલિન છે. એના વસ્ત્ર મલિન હતા માટે શેતાન ઊભો હતો. કારણ એ હતું કે એનું વસ્ત્ર મલિન હતું. તમે પ્રભુની સેવા કરો, પ્રાર્થના કરો, મિનિસ્ટ્રી કરો, ઉપવાસ કરો, બટ સ્ટીલ જો તમારું વસ્ત્ર મલિન છે તો આશીર્વાદ રાહ જોવે છે, પણ રૂકાવટ છે. કેમ કે બાઇબલ કહે છે કે શેતાન હંમેશા પ્રભુના લોકો પર દોષ મૂકે છે. એ દોષ મૂકનાર આત્મા છે. અને પ્રભુનું વચન કહે છે યહોવાએ શેતાનને ધમકાવ્યો. અને યહોવાએ શેતાનને કહ્યું, યહોવા તને ધમકાવે ત્યાંથી તે ગયો. અને હવે યહોશુઆ માટે શું જરૂરી હતી? ત્રીજી કલમ. યહોશુઆ તો મેલા વસ્ત્ર પહેરીને દૂત આગળ ઉભો હતો, અને તેણે એની આગળ ઉભેલાઓને કહ્યું કે એના અંગ પરથી મેલા વસ્ત્ર કાઢો. અને તેણે તેને કહ્યું કે જો મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ. પ્રેઝ ધ લોર્ડ. માણસનો અન્યાય એ આત્મિક વસ્ત્રની મલિનતા છે. એ વસ્ત્ર કાઢી નાખ અને હું તને વસ્ત્ર પહેરાવું છું. પ્રેઝ ધ લોર્ડ. પાંચમી કલમ. મેં તેઓને કહ્યું કે તેને માથે સુંદર પાઘડી મૂકો. અને તેથી તેઓને માથે સુંદર પાઘડી મૂકી અને તેને વસ્ત્ર પહેરાવ્યો. તે વખતે યહોવાનો દૂત તેની પાસે ઉભેલો હતો. હવે શેતાન હે ને પાઘડી. એ પાઘડી પર શું લખેલું છે? નિર્ગમનમાં લખ્યું છે યહોવાને સારું પવિત્ર. એ લેખ લખેલો છે યહોવાને સારું પવિત્ર. હવે આ યહોશુઆ દેવ માટે પવિત્ર થયો. આવો નિર્ગમનમાં એક કલમને કાઢીએ. ઓ પ્રભુ તારી સ્તુતિ થાવ કે જે નિર્ગમનમાં પ્રભુએ કીધું તમે મારે સારું પવિત્ર સ્થાન બનાવો કે હું તમારી મધ્ય રહું. અને પિતાને ખૂબ ધન્યવાદ. પિતાને ખૂબ ધન્યવાદ. અને આપણે પિતાની બહુ સ્તુતિ કરીએ. એ પાઘડી પર લખેલું છે યહોવાને સારું પવિત્ર. નિર્ગમનનું પુસ્તક અને તેનો 28મો અધ્યાય અને હું 28મો અધ્યાય 36મી કલમથી વાંચું છું. અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ ને તેના પર મુદ્રાથી કોતરણી પ્રમાણે આ શબ્દ કોતર કે યહોવાને સારું પવિત્ર. અને તું તેને નીલ રંગની પીઠ પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીને મોખરે રાખ. હાલેલુયા. હવે કે યહોવાને સારું પવિત્ર છે ને શેતાન ત્યાં ભાગ્યો. હાલેલુયા. હું આજ આપને કહું છું જેટલા તમે પવિત્ર થાઓ છો મિસ્ટર શેતાનને તકલીફ થાય છે, વાગવું જ પડે છે. હાલેલુયા. એનામાં પવિત્રતા આવી, એનામાં વસ્ત્ર આવ્યું અને શેતાન ત્યાંથી ભાગી ગયો. અને ત્યાર પછી પ્રભુ તેને દર્શન આપે છે. અને આપણે આવતા સંડે એના વિશે વાત કરીશું. આવો આપણા પગ પર આપણે ભાગીએ છીએ. હાલેલુયા. થેન્ક યુ ફાધર. થેન્ક યુ ફાધર. હાલેલુયા. આવો આપણા હાથોને ઊંચા કરીએ. અને આજે આપણા પ્રભુએ આપણને કીધું છે ઉઠ અને બેઠેલ જા. આજે આપણા પ્રભુએ આપણને કીધું છે કે તું વસ્ત્ર બદલ. અને આજે આપણો પ્રભુ આપણને કહે છે કે તારા માન્ય દેવ છે તો દૂર રહે.
આવો એક એક વ્યક્તિ તમે પોતાના જીવનને પ્રભુના હાથમાં સોંપો. તમે સાંભળો છો બહુ સારું, પણ જ્યારે તમે કબૂલ કરો છો ત્યારે આશીર્વાદ નીચે ઉતરી આવે છે. અને એક એક દીકરી અને એક એક દીકરાઓ પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો. એક એક વ્યક્તિ પ્રાર્થના કરવાનું ચાલુ કરો. એક એક જણ અને કહો કે પ્રભુ તું મને પવિત્ર કર, મને શુદ્ધ કર. જ્યાં હું આળસુ છું, જ્યાં હું બેદરકાર છું, તે તો મને યાજક પદ આપ્યું છે, તે તો મને પ્રથમ ફળનો જ્યેષ્ઠાનો આશીર્વાદ આપ્યો છે. પણ મારા જીવનમાં કઈ નવીનતા, કઈ દુષ્ટતા છે પ્રભુ દૂર કરે. એક એક જણ પ્રાર્થના કરો, પ્રાર્થના કરો. એક એક જણ પ્રાર્થના કરો. હાલેલુયા. એક એક જણ પ્રાર્થના કરો. હાલેલુયા. આવો આપણે પ્રાર્થના કરીએ. હાલેલુયા. ધન્યવાદ, ધન્યવાદ, ધન્યવાદ. હાલેલુયા. સર્વશક્તિમાન પરમેશ્વર, અત્યારે તમારા બાળકો પ્રાર્થના કરી રહ્યા છે અને આ વચને કોના હૃદયમાં શું કાર્ય કર્યું છે પ્રભુ તું જાણે છે. અને મારી પ્રાર્થના છે ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં અત્યારે ને હમણાં એ પ્રાર્થનાનો સાંભળનાર મારો પ્રભુ એક એક બાળકોને બેથેલ તરફ જવાને, અમારી આત્મિક સફર કરવાને, મને તમારા હાલેલુયા બાળકોને તમારા પવિત્ર રક્ત દ્વારા તમે શુદ્ધ અને પવિત્ર કરો, શુદ્ધ અને પવિત્ર કરો, નિર્દોષ અને નિષ્કલંક કરો. હાલેલુયા. પ્રભુ અમારામાં તમે મહિમાવાન થાઓ, અમારામાં તમે મહિમાવાન થાઓ અને એક એક બાળકોને હાલેલુયા તમારા આશીર્વાદોથી ભરપૂર કરો. કેમ કે અમે નિશ્ચિત જાણીએ છીએ લોર્ડ, પવિત્રતા સિવાય કોઈ માણસ દેવને જોઈ શકતું નથી. પવિત્રતા સિવાય પ્રભુના ઘરે કોઈ પહોંચી શકતું નથી. પવિત્રતા સિવાય સ્વર્ગીય રાજ્ય છે જ નહીં. એ સર્વશક્તિમાન મારા આકાશમાંના બાપ, જેમ સ્વર્ગમાં તેમ તમારા બાળકોના જીવનોમાં સંપૂર્ણ થાવ. એક એકના વસ્ત્રને શુદ્ધ કરવામાં આવે. અમારા માથા પર એ પાઘડી હોય કે જેના પર લખવામાં આવ્યું હોય કે યહોવાને સારું પવિત્ર. એક એકને આશીર્વાદ આપો પ્રભુ ઈસુના નામમાં.